વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલ પાસવર્ડ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે ખૂબ જ અગત્યના કહી શકાય એવા દાખલાનો આપણે અભ્યાસ કરવાના છીએ। ધોરણ 11 સ્ટેટિસ્ટિક ચેપ્ટર નંબર 2 માહિતીનું નિરૂપણ, કે જેની અંદર સતત પ્રકારના આવૃત્તિ વિતરણના ગયા લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો અને સતત આવૃત્તિ વિતરણ ઉપરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ કેવી રીતે મેળવવું એનો આજે અભ્યાસ કરવાના છીએ। તો મિત્રો, આજના લેક્ચરની ખાસ વાત એ છે કે બહુ બધા દાખલા છે અને ખૂબ જ અગત્યના દાખલા। કેમ તો કે હવે પછીના ચેપ્ટરો પણ તમે જે ભણશો એમાં કદાચ બની શકે કે આપણે જે શીખવાના છીએ એવી દાખલાઓની રકમ હોઈ શકે। જો તમે રકમ ન સમજી શકો તો દાખલામાં ગણતરી કેવી રીતે કરવી છે એ ખ્યાલ ન આવે। તો પહેલી વસ્તુ એ કે રકમને સમજવી પડે। તો આજે જે આપણે ભણવાના છે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ, જે આપણે આગળ અસતત પ્રકારના આવૃત્તિ વિતરણ ઉપરથી થી ઓછા અને થી વધુ ભણી ગયા છે, પરંતુ આજના લેક્ચરમાં સતત આવૃત્તિ વિતરણ ઉપરથી થી ઓછા અને થી વધુ, એમાં બે પાર્ટ પડે પાછા મિત્રો। નિવારક હોય તો શું કરવું અને અનિવારક હોય તો શું કરવું। તો આજે બધા જ પ્રકારના દાખલાનો સમાવેશ આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ અને આગળ તમે મધ્યક, મધ્યસ્થ, બહુલક કે બીજા કોઈ દાખલા શીખશો તો એમાં થી ઓછા થી વધુ રકમ આપેલી હોય તો તમારે એને વ્યવસ્થિત ગોઠવીને દાખલા ગણવાના રહેશે, કે જે આજે હું તમને ભણાવો છું। કે જે આ દાખલા છે એ આગળના ચેપ્ટર માટે ખૂબ જ ઉપયોગી બનવાના છે। આ ચેપ્ટરમાં તો ખરા જ, એની સાથે સાથે આગળના ચેપ્ટરમાં પણ ઉપયોગી બનશે। તો મિત્રો, ખાસ તમે આખો લેક્ચર ધ્યાનથી જુઓ અને ધ્યાનથી સમજો। ખાસા એવા દાખલા છે, બધા જ દાખલા તમારે ગણવાના છે, પ્રેક્ટિસ કરવાની છે। તો હું અહીંયા એક રકમ લઉં છું અને તમને સમજાવું કે કેવી રકમ હોઈ શકે। માનો કે પહેલા આપણે નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ લઈએ, તો નિવારકની અંદર રકમ કેવી હોઈ શકે? વર્ગ અને fi આવૃત્તિ ચિહ્ન હોઈ શકે, પણ આપણે એ કાઢી નાખીએ છીએ, જે તમને ખ્યાલ આવી ગયો છે। વર્ગ અને fi, તો વર્ગની અંદર માનો કે આપણે રકમ લઈએ 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 આવી રકમ છે। હવે એમાં સામે આવૃત્તિ f એવી લઈએ 2, 5, 10, 3 અને 1, ટોટલ કરીએ 17, 20 અને 1, 21 આવું આવૃત્તિ વિતરણ છે। હવે આ તમારી રકમ થઈ અથવા તો રકમ શોધવી પડી હોય, કેવી રીતે? તો કે અલગ અલગ આવૃત્તિ વિતરણ આપેલ, અલગ અલગ અવલોકનો આપેલા હોય એના ઉપરથી આપણે આવી રીતે આવૃત્તિ વિતરણ મેળવીએ છીએ, જેમાં આવૃત્તિ ચિહ્ન લખે, જે આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા છે। આવી રકમ છે કે જેને કેવી રકમ કહેવાય? તો કે નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ કહેવાય। તો હવે તમને કહેવામાં આવે કે આની ઉપરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ મેળવો। તો મિત્રો, ધ્યાન રાખવાનું કે થી ઓછા અને CFI, થી વધુ અને CFI, બંને સાથે આપણે ભેગું લખવાના છીએ। થી ઓછા અને CFI, થી વધુ અને CFI, આ બંનેની આપણે પ્રેક્ટિસ કરવાના છે। તો કેવી રીતે દાખલો થી ઓછાનો થાય અને કેવી રીતે થી વધુનો થાય, બંનેની સમજૂતી મેળવીશું આજે આપણે। અને થી ઓછા ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ કેવી રીતે મેળવી શકાય, થી વધુ ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ કેવી રીતે મેળવી શકાય। તો બુકની અંદર ઘણા બધા દાખલાઓ છે, જેમાં નિવારક પણ છે અને અનિવારક પણ છે। એટલે પહેલા આપણે નિવારક સમજી લઈએ
અને પછી અનિવારક સમજી લઈશું. તો પહેલા તમને રકમનો ખ્યાલ આવી જવો જોઈએ કે આવી રકમ નિવારક કોની કહેવાય? 20 20 30 40 40 બધું સરખું છે, વ્યાખ્યા શીખી ગયા છીએ, એને નિવારક કહેવાય. હવે થી ઓછા અને CFI કેવી રીતે મળશે મિત્રો? તો અસતત પ્રકારના આવૃત્તિ વિતરણમાં શીખી ગયા. અહીંયા નિવારક સતત પ્રકારનું આવૃત્તિ વિતરણ કહેવાય. એના ઉપરથી થી ઓછા થી વધુ શીખવાના છીએ. તો તમારે થી ઓછા હોય ત્યારે તમારે જો આમાં મિત્રો ઘણી બધી રીત છે. દરેક શિક્ષકો અલગ અલગ મેથડથી તમને સમજાવશે. જે સરળ લાગે એ તમારે એક્સેપ્ટ કરવાની. બધાની જ રીત સાચી હોય છે, કોઈ જ ખોટું ભણાવતું હોતું નથી. દરેક સ્કૂલની અંદર શિક્ષક તમારી પાછળ મહેનત કરે છે, તમે ધ્યાન આપો એટલે દરેક વસ્તુ તમને સમજાશે. પરંતુ દરેકની મેથડ કંઈક અલગ અલગ હોય છે અને બધું જ પાછું સાચું હોય છે. તો ચલો, અહીંયા થી ઓછા દેખાય એટલે તમારે L યાદ રાખવાનો. આ L અહીંથી લઈ અને આટલું L યાદ રહેશે મિત્રો. ફરીથી જરા સમજીએ. થી ઓછા તમારે L યાદ રાખવાનો, અહીંથી આટલું. એટલે કે 10 20 30 40 50 ને 60 બધી જ રકમ અહીંયા મૂકી દેવાની. ધ્યાનથી સાંભળજો. થી ઓછા અને થી વધુ બંનેમાં લાગુ પડ્યા. તો અહીંયા 10 20 30 40 50 અને 60. તમને પ્રશ્ન થશે કે આ તો આના કરતા એક સ્ટેપ વધી ગયું. તો કોઈ પ્રોબ્લેમ નથી. વધુ પણ હોઈ શકે અને ન પણ હોય. અહીંયા ત્યાં આગળથી ન પણ હોય. બરાબર. ઘણી જગ્યાએ અહીંયા 10 લખવામાં નથી આવતા, ના પાડે છે. હું સમજાવું છું, ધ્યાનથી સાંભળજો મિત્રો, કોઈ ભૂલ નહીં પડે તમને. બરાબર. ચલો સમજીએ. હવે શું લખેલું છે? 10 થી ઓછા. માનો કે આપણે અહીંયા 60 માર્ક્સની પરીક્ષા લીધી છે અને 10 થી 20 માર્ક્સ આવ્યા વાળા 2 વિદ્યાર્થી છે, 20 થી 30 આવ્યા એવા 5 વિદ્યાર્થી છે. હવે હું તમને એમ કહું 10 થી ઓછા માર્ક્સ આવ્યા એવા કેટલા વિદ્યાર્થીઓ? તો તમે કહેશો 10 થી 20 એવા 2 છે, પણ 10 થી ઓછા હોય એવા એક પણ વિદ્યાર્થી નથી. એટલે સામે અહીંયા આપણે CFI 0 મૂકીએ છીએ. સમજી ગયા? 10 થી ઓછા માર્ક્સ આવ્યા એવા કોઈ વિદ્યાર્થી છે નહીં, કારણ કે 10 થી ઉપર આગળ છે. હા, 0 થી 10 લખ્યા હોત તો અહીંયા જે હોત એ અહીં લખે, પરંતુ નથી. તો અહીંયા પહેલું 0 આવે છે. હવે સમજીએ આગળ. 20 થી ઓછા. હું એમ કહું 20 થી ઓછા, તમે કહેશો આ તો 20 થી 30 છે. 20 થી ઓછા એટલે હા, અહીંયા 10 થી 20 સુધી 2 વિદ્યાર્થી થાય કે જેવા માર્ક્સ આવ્યા 2 છે, તો અહીંયા 2 લખી શકો. હજુ આગળ 30 થી ઓછા તો આ રહ્યા 30. 30 થી ઓછા તો આ બંને 2 5 7. તો એનો મતલબ કેવો થયો? હજુ કદાચ તમને શિક્ષક એમ કહે કે અહીંયા લખવું કમ્પલસરી છે, તો અહીં લખવાનું 0 2. પછી શું થશે? એમાં 5 ઉમેરવાના. 2 + 5 7. જો 5 ઉમેર્યા એટલે 7. હવે 10 ઉમેરો 17. 3 ઉમેરો 20. 1 ઉમેરો 21. ટોટલ જે હોય અહીંયા આવી જવો જોઈએ. ફરીથી સમજાવું મિત્રો. 10 થી ઓછા પહેલું 0 મૂકી દેવાનો. જો તમે L લખ્યો હોય તો પહેલું તમે સૌ પ્રથમ તમારે કેટલા મૂકી દેવાના? 0. હવે 0 માં 2 ઉમેરો 2. 2 માં 5 ઉમેરો 7. 7 માં 10 ઉમેરો 17. 17 માં 3 ઉમેરો 20. 20 માં 1 ઉમેરો 21. જે ટોટલ છે એ અહીંયા આવી જાય. કેમ? તો કે 60 થી ઓછા માર્ક્સ આવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થીઓ? તો આ રહ્યા 60. 60 થી ઓછા એટલે બધું, તો કે ટોટલ 21 આવી ગયા. તો આના ઉપરથી કેટલાક પ્રશ્નો પણ પૂછાતા હોય છે. કેવા પ્રશ્નો પૂછે? કે 30 થી ઓછા માર્ક્સ આવ્યા એવા કેટલા વિદ્યાર્થીઓ છે? તમારે જવાબ આપવાનો 7. તમને એમ કહેવામાં આવે 50 થી ઓછા. જો પ્રશ્નો પૂછાશે, હું અહીં લખું છું, યાદ રાખજો પ્રશ્નો. આવૃત્તિ વિતરણ ઉપરથી પ્રશ્ન જવાબ આપવાના હોય છે, એવા દાખલાઓ છે. જ્યારે આવશે ત્યારે તમને બતાવીશ. એ હોમવર્કમાં હશે, અત્યારે સમજાવી દઉં છું. તો આવો પ્રશ્ન પૂછે કે કેટલા વિદ્યાર્થીઓના માર્ક્સ 30 થી ઓછા છે? તો તમારે 7 લખવાનું. તો એક પ્રશ્ન તમને ખ્યાલ આવી ગયો. હવે બીજો પ્રશ્ન પણ એવો પૂછે કે કેટલા વિદ્યાર્થીઓના માર્ક્સ 30 થી 50 સુધી છે? 30 થી 50 આર્યા. 30 થી 50 10 ને 3 13. અને આ ન હોય, આ હોય. માનો કે
30 થી 50 આર્યુ 30 થી 50 તો 50 ના કેટલા છે 20 અને 30 ના કેટલા છે 7 20 માંથી 7 બાદ કરો 13 તો એ જ વસ્તુ આવ્યું 30 થી 50 કેટલા 13 જો આવી ગયો જવાબ બીજો પ્રશ્ન પણ તમને આવડી ગયો ફરીથી મિત્રો તમને એમ કે 30 થી 50 માર્ક્સ આવેલા એના વિદ્યાર્થી કેટલા આપણે તો 30 થી ઓછા અને 50 થી ઓછા છે અને રકમ તમને આ આપેલી હોય આ નહીં આ આપ્યું તો આપણને આવડશે 30 થી 50 તો કે 10 ને 3 13 જવાબ આવે પરંતુ અહીંયા 30 થી 50 કે તો 50 ના 20 30 ના 7 20 માંથી 7 બાદ કરો જવાબ આવે 13 તો આ પણ તમને આવડી ગયું હવે 3 ઓછાની અંદર તમને એવો પ્રશ્ન પૂછે કે 30 થી વધુ માર્ક્સ આવે એવા કેટલા વિદ્યાર્થીઓ 30 થી વધુ આવેલા હોય એવા કેટલા વિદ્યાર્થીઓ અથવા તમને એમ કે 40 થી વધુ માર્ક્સ આવેલા કેટલા વિદ્યાર્થીઓ તો 3 ઓછાની અંદર વધુનો પ્રશ્ન પૂછે તો ઓછામાં ટોટલ માંથી ઓછા બાદ કરી દેવાના જેમ કે તમને એમ કે 20 થી વધુ માર્ક્સ આવે એવા કેટલા વિદ્યાર્થી 20 થી વધુ તો આ રહ્યા 20 થી વધુ અહીંયા સુધી 5 ને 10 15 16 17 18 ને 19 વિદ્યાર્થી થયા તો આમાં કેવી રીતે મળે આપણને 20 થી વધુ તો 20 થી વધુ એવા કેટલા વિદ્યાર્થીઓ અહીંયા ઓછા છે 20 થી ઓછા એવા કેટલા 2 તો ટોટલ કેટલા હતા 21 માંથી 2 બાદ કરી દો કેટલા થાય 19 હું ગણીશ કે તમે ગણશો તમારે પણ ગણવાનું છે મિત્રો પ્રેક્ટિસ કરવાના છે બરાબર તો 19 થયા જો 20 થી વધુ 15 16 17 18 ને 19 તો આ રીતે પણ જવાબ મળતા હોય છે મેં તમને આ મૌખિક રીતે સમજાવ્યું ત્યારે તો આવા પ્રશ્નો કોઈ પણ પૂછે ઓછાની અંદર ઓછો પ્રશ્ન પૂછે તો આવડે તમને કે 10 થી ઓછા તો કે કોઈ નહીં 40 થી ઓછા તો કે 17 50 થી ઓછા તો કે 20 30 થી 50 તો આમાંથી આ બાદ કરો હવે ઓછામાં વધુ પૂછે તો કે 30 થી વધુ એવા કેટલા વિદ્યાર્થીઓ આપણી પાસે 30 થી ઓછા તો 7 છે ઓછા છે આપણે તો 30 થી વધુ જોઈએ છે તો 21 માંથી 7 બાદ કરી દો તમને જવાબ મળી જશે આટલું જ કરવાનું છે તો તમને થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આવડી ગયું તો મિત્રો યાદ રાખજો બીજી એક વાત ખાસ સમજાવું આ 10 ન લખે 0 કાઢી નાખવામાં આવે 10 ન લખો તો પણ સાચું છે એક સ્ટેપ ઉપર જતા રહો તો આના જેવું થઈ ગયું તો એક સ્ટેપ બહાર નીકળશે નહીં પરંતુ આપણે પ્રેક્ટિસ જ એવી રીતે કરીશું કે અહીંયા 0 આવવો જ જોઈએ 0 લખવાનો જેથી કરીને આ રકમ ઉપરથી આમાં ફેરવવામાં સરળતા રહે તો શું કરીશું 0 લખી જ દેવાનો પહેલેથી અને જો 10 નો ગેપ છે 20 30 40 50 60 તો આ કેટલા હોય 10 રકમ હોવી જ જોઈએ આ 0 વડે રાખો ભલે એક સ્ટેપ વધુ જાય કોઈ પ્રોબ્લેમ નથી આ લખો તો ભલે ન લખો તો પણ ભલે કોઈ પ્રોબ્લેમ છે નહીં તો મિત્રો આટલું યાદ રાખીશું થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ તમને આવડી ગયું એટલે કે અહીંયાથી આ બે કોલમ ખ્યાલ આવી ગયો હવે આપણે થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ કેવી રીતે મેળવવું તેનો અભ્યાસ કરવાના છે એ સમજીએ તો થી વધુ આવૃત્તિ વિતરણ મેળવવું હોય તો અહીંયા જે L હતો એ જ વસ્તુ અહીંયા લખી દેવામાં આવે છે જે હતું એ જ લખી દો 10 20 30 40 50 અને 60 10 20 30 40 50 ને 60 તો શું દરેક દાખલામાં હા દરેક દાખલામાં નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ દેખાય એટલે આ L યાદ રાખીશું અને આખી રકમ અહીંયા લખી દઈશું ચલો હવે થી વધુનો વારો આવ્યો થોડુંક વિચારજો મિત્રો ગોખશો તો તમને જરા પણ સમજાશે નહીં ગોખવાનું તો નથી મેં સમજાવ્યું તમને જો 10 થી ઓછા માર્ક્સ જ નથી કોઈને 20 થી ઓછા તો કે હા 20 થી ઓછા 10 10 થી 20 છે માર્ક્સ 2 ગોખી દીધું કે ચલો 0 પછી 2 ઉમેરો 0 + 2 0 + 2 + 5 0 + 2 + 5 + 10 બરાબર 0 2 + 5 + 10 + 3 +++ પણ એ કરી શકો છો બુકમાં જોશો તો તમને ખ્યાલ આવી જશે પરંતુ ડાયરેક્ટ લખશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી કદાચ સ્કૂલની અંદર શિક્ષક એમ કહે કે અહીં લખવું કમ્પલસરી છે તો લખવાનું કેમ તો કે એ પેપર કાઢવાના છે એ પેપર ચેક કરવાના છે બરાબર ચલો જેનું ટોટલ કરો છો એ બેઠે બેઠું લખી દેવાનું બીજું કઈ નવું નથી હવે વધુ 10 થી વધુ માર્ક્સ પહેલા સમજીશું પછી હું ટેકનિક આપું 10 થી વધુ માર્ક્સ આવેલા કેટલા વિદ્યાર્થીઓ 10 થી વધુ તો કે આ રહ્યા 10 થી વધુ ફેવરિટ 60 સુધીના વિદ્યાર્થીઓ 10 થી લઈને 60 બધા જ વિદ્યાર્થીઓ આવી ગયા 21 10 થી વધુ એ બધાને બધા આખા ક્લાસમાં 10 થી નીચે કોઈ છે જ નહીં 21 વિદ્યાર્થી હતા બધાને ફૂલ માર્ક્સ 21
બધાને 10 થી વધુ માર્ક્સ છે. તો ખ્યાલ આવી ગયો તમને? હજુ એક સમજો, 20 થી વધુ તો આર્યા 20, 20 થી વધુ એટલે અહીંથી લઈને અહીંયા સુધી આ બે નો આવે. 5 ને 10 15, 16 17 18 ને 19 વિદ્યાર્થીઓ એવા છે કે જેને 20 થી વધુ માર્ક્સ આવેલા છે. સમજીએ છીએ આપણે. જો 20 થી વધુ. હવે 30 થી વધુ કેટલાને આવેલા છે? આર્યા 30. 30 થી વધુ અહીંયા તો આ ગણો, 10 ને 3 13 ને 1 14 વિદ્યાર્થી એવા છે. અને આવું ન કરવું હોય તો ટેકનિક છે કે ભાઈ થી ઓછા હોય તો શરૂઆત 0 થી થાય અને થી વધુ હોય તો એની શરૂઆત ટોટલ થી થાય, જે આપણે અસતતમાં પણ ભણી ગયા હતા. 0 એમાં થતું નતું, એમાં તો જે સામે છે કારણ કે તેથી ઓછા હતા એટલે રકમ આમાં આવું યાદ રાખીશું. તો ટોટલ 21 મૂકી દો. 21 માંથી 2 બાદ કરો 19, 19 માંથી 5 બાદ કરો 14, 14 માંથી 10 બાદ કરો 4, 4 માંથી 3 બાદ કરો 1, 1 માંથી 1 બાદ કરો 0. થઈ ગયું? તો આને કહેવાય થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ. યાદ રહેશે મિત્રો? હવે તમે ચેક કરો, કોઈ પણ 50 થી વધુ માર્ક્સ એવા કેટલા? તો કે આર્યા 50 થી 60, એક વિદ્યાર્થી છે આર્યા 50 થી વધુ એક. 60 થી વધુ એવા વધુ 60 જ માર્ક્સ હતા, 60 થી વધુ કોઈ છે જ નહીં, 0. તો જેમ અહીંયા સમજાવેલું હતું એ જ રીતે અહીંયા આ ન લખો તો ચાલે, આ ન લખો તો ચાલે. પરંતુ હું તમને પ્રેક્ટિસ કરાવવાનો છું એટલા માટે કે આપણે આના ઉપરથી આ કેમ શોધવું તો સરળતા રહેશે. થી ઓછામાં શરૂઆતમાં 0, થી વધુમાં લાસ્ટમાં 0. અને આપણે આખું લખવાનું. તમે આ 60 ને 0 ન લખો તો ચાલશે, પરંતુ આપણે શીખી ગયા, શીખશું, પ્રેક્ટિસ આ રીતે કરીશું. અલગ અલગ મેથડ બધાની છે, બરાબર? ચલો, તો તમને આ થી ઓછા થી વધુનો પણ ખ્યાલ આવી ગયો. હવે આમાં પણ પ્રશ્ન પૂછી શકે, જેવા આમાં કદાચ તમે આમાં ન સમજાણું હોય તો આમાં પ્રેક્ટિસ કરીએ. તમને પ્રશ્ન પૂછે કે 30 માર્ક્સ થી વધુ એવા કેટલા વિદ્યાર્થીઓ? આપો જવાબ 14. 50 થી વધુ એવા કેટલા વિદ્યાર્થીઓ છે? 1. 30 થી 50 એવા કેટલા વિદ્યાર્થી છે? 30 થી 50 એવા કેટલા વિદ્યાર્થી છે? 30 માર્ક્સ થી 50 માર્ક્સ હોય એવા. તો 30 ના 14, 14 માંથી 1 બાદ કરો 13. 30 થી 50, 10 ને 3 13. આમાં પણ 30 થી 50, 20 માંથી 7 બાદ કરો 13. કેવું મસ્ત, એકદમ સિમ્પલ. સિમ્પલ કોની બેન? ડિમ્પલ ની છે ને, એકદમ સરળ. આવડી જાય એવું અને સમજી જાય એવું. ગોખશો તો નહીં મિત્રો, આવડે. સમજવાનું છે અને શીખવાનું છે, બરાબર? તો આવા પ્રશ્નો પૂછે. હવે વધુમાં ઓછા પ્રકારનો પ્રશ્ન પૂછે તો કેવો કે કેટલા વિદ્યાર્થીઓ છે કે જેને 20 થી ઓછા માર્ક્સ આવ્યા છે? 20 થી ઓછા. તો 20 થી વધુ હે 19. તો 20 થી ઓછા કરવા હોય તો કે ટોટલ કેટલા હતા? 21. 21 માંથી 19 બાદ કરી દો 2. તો 20 થી ઓછા 2 હે, જો તો 20 થી ઓછા આર્યા 2, 20 થી ઓછા 2. બધે જવાબ આવે, કોઈ પણ જગ્યાએ ચેક કરો તમે. તો દરેક પ્રકારના પ્રશ્નો પૂછે તો તમને થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ અને થી વધુ પ્રકારના આવૃત્તિ વિતરણ ઉપરથી કોઈ પણ પ્રકારના પ્રશ્નો પણ તમને આવડે. આમાંથી પણ આવડે. મૂળ આવૃત્તિ વિતરણ હોય તો તમને આવડે. પ્રશ્ન પૂછે કે 50 થી ઓછા વિદ્યાર્થી, તો આનો ટોટલ કરી નાખો. જો 50 આર્યા, 50 થી વધુ એવા વિદ્યાર્થી તો આર્યો. તમને એમ કે 30 થી 50 તો આર્યા, 30 ને 50 આયા, બે ની વચ્ચે 13. કોઈ પણ પ્રકારના પ્રશ્ન પૂછે તો હવે તમને આવડતું હોવું જોઈએ. ટકાવારી પણ પૂછે મિત્રો, ટકાવારી એ પૂછે કે કેટલા ટકા વિદ્યાર્થીઓના માર્ક્સ 30 થી ઓછા છે? 30 થી ઓછા 7 વિદ્યાર્થીઓ. તો 21 હોય તો 21 એ 100%. તો 7 એ કેટલા? તો ટકાવારી પણ મળે. બુકમાં કદાચ ક્યાંક હોય કે ન હોય, એક પ્રશ્ન તમને સમજાવી દઉં. હશે તો આપણે આવશે રૂટીનમાં, સમજીશું. તમને એમ કહેવામાં આવે કે 20 થી ઓછા વિદ્યાર્થીઓ કેટલા ટકા વિદ્યાર્થીઓ છે? તો 20 થી ઓછા 2 વિદ્યાર્થીઓ છે. 20 થી ઓછા માર્ક્સ ધરાવતા 2 વિદ્યાર્થીઓ છે. અને ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે? 21. 21 વિદ્યાર્થીઓ હોય તો કેટલા ટકા વિદ્યાર્થી? 100 એ 100% કહેવાય. 21 વિદ્યાર્થી પાસ થઈ ગયા તો કેટલા ટકા પાસ થયા? 100 એ 100. એમાંથી 2 જ વિદ્યાર્થી એવા 20 થી ઓછા માર્ક્સ છે. તો 2 કેટલા? તો 2 ગુણ્યા 100 ભાગ્યા 21. આવો પ્રશ્ન પૂછેલો છે. ગણતરી પણ કરી લઈએ, કેલ્સીમાં ખ્યાલ આવી જાય તમને. તો અહીંયા 2 ગુણ્યા 100 ભાગ્યા 21. તો જવાબ તમને મળે 9.2
52% વિદ્યાર્થીઓ 20 થી ઓછા માર્ક્સ ધરાવે છે. ટોટલ 21 માંથી 21 વિદ્યાર્થીને જો 20 થી ઓછા હોય તો 100% કહેવાય. તો આ રીતે 83 મૂકી શકાતી હોય છે કોઈ પણ દાખલામાં. તમને એમ કે 40 થી વધુ માર્ક્સ હોય એવા કેટલા વિદ્યાર્થીઓ ટકાવારી ધરાવે છે? 40 થી વધુ તો 4 વિદ્યાર્થીઓ. તો લખવાનું 21 એ 100%, તો 4 એ કેટલા? તો તમને એ પણ આવડશે. તો ટકાવારી પણ તમને આવડી ગઈ. મિત્રો હવે મારે તમને સમજાવવાનું છે, ધ્યાનથી સાંભળજો. આ નિવારક હતું, હવે અનિવારક હોય તો લેક્ચર થોડો મોટો થશે. આટલા દાખલાની સમજૂતી મેળવવાની છે, પ્રેક્ટિસ કરવાના છીએ અને આવડી જવું જોઈએ. આનો હું બીજો લેક્ચર બનાવી શકે, પરંતુ બંને સાથે છે તો તમને વધારે સમજાશે. બરાબર? તો હવે એકદમ શોર્ટકટમાં તમને ખ્યાલ આવી જશે. ચલો સમજીએ. હવે આપણે લઈએ અનિવારક. તો અનિવારકમાં રકમ કેવી હોય? મિત્રો વારે વારે બોલું છું, FI અથવા F બંને વેલિડ છે. આવૃત્તિ એમાં રકમ કેવી હોય? આ જ રકમને આપણે સમજીએ. માનો કે 10 થી 14, થોડી અલગ કરીએ. ચલો 10 થી 14, 15 થી 19, 20 થી 24, 25 થી 29, 30 થી 34. આટલી રકમ છે. આપણે જે હતી અહીંયા રાખીએ એટલી બસ. 2, 3, 2, 4 ને 5 વર્ગો લીધા છે બંનેમાં. એટલે તમને પ્રેક્ટિસ કરવાનો ખ્યાલ આવે. કોઈ પણ બીજું આવૃત્તિ વિતરણ લઈએ. 3, 7, 10, 6 અને 4. આવું આવૃત્તિ વિતરણ છે. ટોટલ કરી લઈએ. 10 ને 10 20 ને 10 30. ભૂલ હોય તો એડજસ્ટ કરી લેજો તમે. આવી રકમ છે મિત્રો. અનિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ પહેલા તો ખબર હોવી જોઈએ ને અનિવારક એટલે શું. છેલ્લા કેટલાય લેક્ચર થી રિપીટ કરીએ છીએ આપણે મિત્રો. નિવારક એટલે બંને રકમ સરખી હોય નિવારક કહેવાય. આ બંને રકમ સરખી ન હોય એને અનિવારક પ્રકારનું સતત આવૃત્તિ વિતરણ કહેવાય. ખ્યાલ આવી ગયો? હવે આના ઉપરથી તમને એમ કે થી ઓછા થી વધુ, તમે કે સાહેબ આમાં તો શું ફેર પડવાનો છે? કરી દો આ રીવે એલ કરીને. ના મિત્રો, એ રીતે નથી. અનિવારક ઉપરથી સતત અને અસતત પ્રકારનું આવૃત્તિ, અનિવારક ઉપરથી થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ બનતું નથી. લ્યો તો સારું, દાખલા નહીં ગણવાના, હે ને? ના મિત્રો, અનિવારક હોય તો એને તમારે નિવારકમાં ફેરવવા પડે. તો ટાઇટલ આપવાનું પહેલું નિવારકમાં ફેરવતા. નિવારકમાં ફેરવતા. તો વર્ગ અને F. તો નિવારકમાં ફેરવવા હોય તો યાદ રાખજો કે જ્યારે અહીંયા એક નો ગેપ હોય, એકનો ગેપ જો છે 14 પછી 15, 19 પછી 20, 24 પછી આવું લગભગ આવું જ હશે, પરંતુ ક્યાંક અલગ અલગ ડિફરન્સ હોય છે. તો નિવારક જો અનિવારક હોય, નિવારકમાં ફેરવવું હોય તો એક ટેકનિક છે. પહેલા બેનો ડિફરન્સ જોઈ લેવાનો. કેટલો ડિફરન્સ છે? 24 થી 25, 29 થી 30. કેટલો ડિફરન્સ થયો મિત્રો? 1 ને 2 વડે ભાગી દો. કેટલા થાય? 0.5. યાદ રાખજો મિત્રો, ફરીથી અનિવારકને નિવારકમાં ફેરવવું હોય, શોર્ટકટ ટેકનિક આપું છું. બાકી સૂત્રની મદદથી આપણે ભણ્યા છીએ તો આવડશે જ તમને, પરંતુ ડાયરેક્ટ કરવું હોય તો કેવી રીતે કરી શકાય? આ બંનેનો ડિફરન્સ જોવાનો ક્રોસમાં. 14, 15 કેટલો ડિફરન્સ થયો? 1. 19 થી 20 કેટલો ડિફરન્સ? 1. બધામાં કોમન છે, બરાબર? કોમન હોવું જોઈએ. કોમન ન હોય તો પાછો પ્રશ્ન ઉભો થાય. તો એનો ડિફરન્સ 1 ને હંમેશા 2 વડે ભાગી દો એટલે 0.5. તો આ બધામાંથી 0.5 બાદ કરો અને આ બધામાં 0.5 ઉમેરો એટલે બની જાય નિવારક. થઈ ગયું સરળ, હે ને? જો 10 માંથી 0.5 બાદ કરો 9.5 અને 14 માં 0.5 ઉમેરો 14.5, 0.5 ઉમેરો 14.5, 19.5. મિત્રો 0.5 ઉમેરવાના બાદ કરવાના. આમાંથી 0.5 બાદ કરો 19.5. આમાં 0.5 ઉમેરો 24.5. આમાં 0.5 બાદ કરો 24.5, 29.5. આમાંથી બાદ કરો 29.5,
34.5. જોવો જોઈએ હવે નિવારક જેવું આવૃત્તિ વિતરણ લાગે છે તો કે નિવારકમાં શું લાગતું હતું કે આ બંને સરખું લાગતું હતું, તો આમાં સરખું લાગે છે. જો 14.5, 19.5, 24.5, 29.5. તો આ બની ગયું નિવારક પ્રકારનું સતત આવૃત્તિ વિતરણ. એફઆઈ માં કોઈ ફેરફાર નહીં, જે છે એ 3, 7, 10, 6, 4 જે આપણું ટોટલ હતું એ જ 30. તો આ થઈ ગયું નિવારક. તો હવે અનિવારક ઉપરથી શક્ય નથી. શું શક્ય નથી? થી ઓછા અને થી વધુ. તો નિવારક ઉપરથી છે. હા, હવે થઈ ગયું. એલ કરી દો. આપણે જે હતું એ જ અહીંથી લઈ અહીંયા સુધી રકમ લખી દો. હવે મિત્રો સમય નથી બગાડતો, બરાબર? ઘણું બધું સમજાવ્યું. અહીંથી ચાલુ કરી દો. 9.5, 14.5, 19.5, 24.5, 29.5 અને લાસ્ટ 34.5 અને ચાલુ કરી દો. પહેલામાં કેટલા આવશે? 0, પછી ઉમેરો 3, પછીમાં 7 ઉમેરો 10, પછીમાં 10 ઉમેરો 20, એમાં 6 ઉમેરો 26, એમાં 4 ઉમેરો 30, ટોટલ 30 તમને અહીંયા આવી જશે. હવે તો સમજાશે ને? પરંતુ ફેર કેટલો પડ્યો કે અનિવારક હોય તો તમારે અનિવારકને નિવારકમાં ફેરવવા પડે. આ નિવારકમાં ફરી ગયા અને નિવારકમાં ફેરવ્યા પછી થી ઓછા અને થી વધુ. થી વધુમાં પણ તમને આવડી ગયું. 9 થી લઈને 34.5 સુધીનું મૂકી દો અહીંથી આમ. અને શરૂઆત ક્યાંથી કરશો મિત્રો? ટોટલ થી 30 થી. લખો 30. 30 માંથી 3 બાદ કરો 27. 27 માંથી 7 બાદ કરો 20. 20 માંથી 10 બાદ કરો 10. 10 માંથી 6 બાદ કરો 4. 4 માંથી 4 બાદ કરો 0. વધુમાં લાસ્ટ 0 આવે, ઓછામાં લાસ્ટ ઉપર 0 આવે. લખો તો પણ ચાલે અને ન લખો તો પણ ચાલે, પરંતુ આપણે લખશું જ એવી પ્રેક્ટિસ કરાવી. કેમ? તો કે હવે પછીનો જે ટોપિક આવવાનો છે એ છે કે થી ઓછા પરથી આ રકમ, આનું ઓછા કરીએ આપણે. થી ઓછા પરથી મૂળ આવૃત્તિ વિતરણ કેવી રીતે શોધવું એ આપણે શીખવાના છીએ. ધ્યાનથી સાંભળજો મિત્રો. સમજવાનું છે એ કે ભૂલ ન થાય, એકદમ સરળ અને સમજી શકાય એવું છે. ચલો બીજું બધું ભૂલી જાઓ. આપણી પાસે રકમ ફક્ત ને ફક્ત આટલી છે. આટલી રકમ છે આપણી પાસે અને કે આનું મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવો. મૂળ આવૃત્તિ વિતરણ આથી ઓછા બીજું પણ હોઈ શકે. મિત્રો એવું પણ લખે 10 થી 60, 0 થી 10, 0 થી 10, 0 થી 20, 0 થી 30, 0 થી 40 અથવા 10 થી 40 એવા અલગ અલગ છે. હમણાં બે દાખલા તમને બતાવું છું, એ પણ તમને ખ્યાલ આવી જશે. તો આવી રકમ આપે. હવે તમને એમ કે આવું મૂળ આવૃત્તિ વિતરણ શોધી આપો, તો કેવી રીતે મૂળ આવૃત્તિ વિતરણ? તો યાદ રાખજો મિત્રો, હવે ખાસ સમજવા જેવી વાત છે. ધ્યાનથી સમજશો તો વધારે ખ્યાલ આવશે. આ જરા સ્ક્રીનશોટ પાડી લો. હું આટલું ભૂસી નાખું છું તો એ બીજી ગણતરી કરાવી શકું. બરાબર? જરા લખી લેજો. ચલો ઓકે મિત્રો, હવે આપણે સમજીએ કે આવી રકમ આપે તો મૂળ આવૃત્તિ વિતરણ કેવી રીતે મળે. થોડો લેક્ચર મોટો છે મિત્રો, કદાચ કંટાળો આવશે, પરંતુ આની સાથેના પ્રશ્નો છે તો અલગ લેક્ચરમાં મજા નહીં આવે, એટલે આપણે સાથે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ભલે થોડોક લેક્ચર મોટો થશે, બરાબર, પરંતુ તમને ઘણું બધું સમજાઈ જશે, એટલે ધ્યાન આપજો ખાસ. હવે અહીંયા થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય તો તમારે પહેલા અહીંયા શૂન્ય હોવો જોઈએ, એટલું જોઈ લેવાનું. માનો કે રકમ આવી આપી છે અને સાચી ખોટી? સાચી. 0 ન લખે તો ચાલે, મેં કીધું તમને. તો પહેલા જોવાનું થી ઓછા છે, શૂન્ય છે? ના નથી, તો મૂકી દો શૂન્ય. મૂકી જ દેવાનો શૂન્ય. પેન્સિલ થી રકમમાં જ બુકમાં પેપરમાં લખી નાખવાનો શૂન્ય. પરંતુ આની સામેની રકમ પણ હોવી જોઈએ. તો તમને કેટલી લખવી? દરેકમાં 10 જ આવે એવી જરૂરી છે? ના. તો કેટલી લખવી? તો જો 20, 30, 40, 10 ઉમેરતા જાય તો 20 માંથી 10 ઓછા કરતા જાઓ, ઘટાડો 10. તો આ રીતે તમને ખ્યાલ આવશે. રકમ આવી રીતે બનશે. હવે આના ઉપરથી આપણે મૂળ આવૃત્તિ વિતરણ શોધવું હોય તો શરૂઆત અહીંથી થશે. 10 થી 20. 10 થી 20 ઉપર ટાઇટલ આપવાનું વર્ગ. 10 થી 20. 20 થી 30. 30 થી 40.
40 થી 50, 50 થી 60. આવું તમારે ટાઇટલ આપવું પડશે. અહીંયા શરૂઆતમાં 10 થી 0. હવે માનો કે આ ન લખેલું હોય, તમે ચાલુ ક્યાંથી કરે? આ 0 નથી આવો રકમમાં, તો તમે ચાલુ ક્યાંથી કરે? 20 થી 30, 30 થી 40. તો આ 10 થી 20 ક્યાં જાત? ભૂલ પડે. એટલે મિત્રો હું તમને કહું છું કે થી ઓછા હોય સ્ટાર્ટિંગમાં, શરૂઆતમાં શૂન્ય હોવો જોઈએ. શૂન્ય ન હોય તો તમને ખ્યાલ આવવો જોઈએ કે 20 થી ઓછા 10 છે. 10 થી 20 થી શરૂઆત થાય, એટલે તમને ક્યારે પ્રોબ્લેમ, અહીં 0 હશે તો તમને ક્યારે પ્રોબ્લેમ નહીં થાય. ખ્યાલ આવી ગયો? તો હવે શું કરવાનું? નીચેનામાંથી ઉપરની રકમ બાદ કરવાની, જે આપણે આગળ ભણી ગયા છીએ અસતતમાં. તો ચલો 2 માંથી 0 બાદ કરો, 2. 7 માંથી 2 બાદ કરો, 5. 17 માંથી 7 બાદ કરો, 10. 20 માંથી 17 બાદ કરો, 3. 21 માંથી 20 બાદ કરો, 1. આને કહેવાય ટાઇટલ આપવાનું ઉપર મિત્રો, મૂળ આવૃત્તિ વિતરણ વર્ગ અને FI એવું ટાઇટલ આપવાનું. તો જોવો જોઈએ આ મૂળ આવૃત્તિ વિતરણ છે. હા છે ને, એ જ રકમ મળી ગઈ. ફરીથી એક વખત, ફરીથી ક્યાંથી શરૂઆત કરવાની? 0 હોવો જોઈએ. 0 છે તો કોઈ પ્રોબ્લેમ નથી. દાખલો ગણતા જાઓ, જે રેગ્યુલર શીખવાડ્યું 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. અને આમાંથી આ બાદ કરો, આમાંથી આ બાદ કરો, આમાંથી આ, આમાંથી આ, આમાંથી આ. પરંતુ અહીંયા 0 નથી, તો તમે તો નિયમ પ્રમાણે શું ચાલુ કરશો? 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. તો ભૂલ પડશે. પરંતુ યાદ રાખો 20 થી ઓછા છે, 10 થી 20, એમાં 2 લખવા પડશે. અથવા તમે મેં આટલા શીખવાડ્યું 10 થી 0 કરતો કોઈ પ્રોબ્લેમ જ નહીં. પેન્સિલ થી, બુકમાં, પેન, તમારા પેપરમાં ગમે ત્યાં લખી નાખો. આ રીતે આવડશે. ઘણી બધી રકમ એવી હશે જેમાં શૂન્ય આપેલો હશે, અને ઘણી બધી રકમ એવી હશે જેમાં શૂન્ય નહીં હોય, તો તમારે શૂન્ય કરી દેવાનું. કેમાં? થી ઓછા હોય તો ઉપર શૂન્ય આવે. ખ્યાલ આવી ગયો? ચલો હવે સમજીએ. હવે આપણી પાસે રકમ છે થી વધુ. આ રકમ આપણી પાસે છે. ચલો, તો આની ઉપરથી કેવી રીતે મૂળ પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવવું? આના ઉપરથી. તો આમાં પહેલા જોઈ લેવાનું, થી વધુ હોય તો છેલ્લે 0 છે, થી ઓછા તો ક્યાં જોવાનું? પહેલા. અને થી વધુ હોય તો નીચે જોવાનું. 0 છે, 0 નથી, મૂકી દેવાના. કેવી રીતે? તો કે 10, 20, 30, 40, 50, બીજા 10 ઉમેરી દો, 60. ફરીથી બોલું મિત્રો, થી ઓછા હોય ત્યારે અહીંયા શૂન્ય આવે, થી વધુ હોય ત્યારે અહીંયા શૂન્ય આવે. આ રીતે કરીશું. જેવી રીતે થી ઓછા ઉપરથી આપણે અહીંયા મૂળ આવૃત્તિ વિતરણ શોધ્યું, એવી જ રીતે ટાઇટલ આપવાનું મૂળ આવૃત્તિ વિતરણ. નીચે અહીંયા વર્ગ લખવાનો. ચાલુ કરો અહીંયાથી. માનો કે તમે લખ્યું જ નથી, ચલો 60 નથી લખેલા, તો કેવું થશે જરા સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો અહીંયા વર્ગ છે, અહીંથી શરૂઆત કરો. 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. હવે 50 થી આગળ છે નહીં, એટલે તમે લખશો જ નહીં. બરાબર? તો હવે શું કરશો આપણે? અહીંયા FI 21, 21 માંથી 19 બાદ કરો, 2. 19 માંથી 14 બાદ કરો, 5. 14 માંથી 4 બાદ કરો, 10. 4 માંથી 1 બાદ કરો, 3. તો 1 ક્યાં ગયો? 1 તો લખ્યું નથી. તો તમને યાદ આવવું જોઈએ કે 1 લખવા માટે તમારે અહીંયા 40 થી 50 છે, તો 50 થી 60 કરવા પડે. પરંતુ એનો પ્રશ્ન જ ન થાય જો તમે પહેલેથી 60 0 મૂકી દીધો હોય તો. એટલે હું તમને બોલું છું કે તમને થી ઓછા અને થી વધુની રકમ દેખાય, એટલે પહેલું કામ પેન્સિલથી કે પેનથી બુકની અંદર, પેપરની અંદર ઉપર શૂન્ય અને જે ગેપ હોય લખી દેવાના, અને થી વધુ હોય તો નીચે શૂન્ય, જે ગેપ હોય લખી દેવાના. એટલે તમને થી ઓછા અને થી વધુ બાબતમાં કોઈ પ્રશ્ન ઊભો થશે નહીં. તો મિત્રો કેટલું સમજ્યા કે અહીંયા નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ હોય તો એના ઉપરથી થી ઓછા, એના ઉપરથી થી વધુ, એના ઉપરથી પ્રશ્નોના જવાબ, થી ઓછા ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ, થી વધુ ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ છે ને. જો તમે જવાબ સરખાવી લ્યો, 2, 5, 10, 3, 2, 5, 10, 3, 1. કેટલું સરળ છે ને. એ જ વસ્તુ અહીંયા જવાબ મળે છે. મૂળ આવૃત્તિ વિતરણ ઉપરથી થી ઓછા ઉપરથી અહીંયા મૂળ આવૃત્તિ વિતરણ, મૂળ આવૃત્તિ વિતરણ ઉપરથી થી વધુ ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછે તો તમને આવડતો હોવો જોઈએ. પરંતુ મિત્રો મારે તમને એ સમજાવવું છે
કે અનિવારક હોય તો એને નિવારકમાં ફેરવો, એ પણ આવડી ગયું. હવે નિવારક ઉપરથી પાછું થી ઓછા ને થી વધુ, ચલો એક એક્ઝામ્પલ નાનકડું લઈએ થી ઓછાનું, તો એ શીખવાનો પ્રયત્ન કરીએ. માનો કે અહીંયા આપણે વર્ગ લઈ લઈએ, થી ઓછા લઈ લઈએ અને CFI. ચલો L કેવી રીતે આવશે? આપણે વાત કરી દીધી કે થી ઓછા કરવું હોય તો L મૂકી દો, જે છે 9.5, 14.5, 19.5, 24.5, 29.5, સાથે સાથે 34.5. આ છે જ L શેપ છે, મૂકી દો બેઠે બેઠો અહીંયા. તો CFI કેવી રીતે મળે? તો આપણે શીખવાડી દીધું પહેલું 3, પણ 3 થી ચાલુ કરવાનું ના, થી ઓછા હોય તો ક્યાંથી ચાલુ કરવાનું? 0 થી. તો મૂકો અહીંયા 0, એમાં 3 ઉમેરો 3, એમાં 7 ઉમેરો 10, એમાં 10 ઉમેરો 20, એમાં 6 ઉમેરો 26, એમાં 4 ઉમેરો 30. ટોટલ જેટલું હોય એટલું થઈ જવું જોઈએ. જો થી વધુ હોય તો આ જ વસ્તુ ક્યાંથી શરૂઆત થશે? 30 થી 30. ચલો આ જ વસ્તુ છે, અહીંયા 30, 3 બાદ કરો 27, 7 બાદ કરો 20, 10 બાદ કરો 10, 6 બાદ કરો 4, 4 બાદ કરો 0. લાસ્ટમાં અહીંયા 0 આવશે, જે તમે જાણો છો. મિત્રો આ તો તમને આવડતું હતું, મેં સમજાવી દીધું છે. મારે તમને એ સમજાવવું છે કે આપણને રકમની અંદર જો થી ઓછા આપે તો આ થી ઓછા ઉપરથી મૂળ આવર્તી વિતરણ કેવી રીતે મેળવવામાં આવે છે? તમને પ્રશ્ન એ થાય કે થી ઓછા ઉપરથી આ મેળવવાનું કે આ મેળવવાનું, આ નિવારક વાળું મેળવવાનું કે અનિવારક વાળું મેળવવાનું? તો જો મિત્રો રકમ પોઈન્ટમાં આવી રીતે આવતી હોય તો સમજી લેવાનું કે અનિવારક ઉપરથી નિવારક કરેલું છે એટલે આવી રકમ આવે છે, તો એને પાછું તમારે અનિવારકમાં ફેરવી દેવાનું. કેવી રીતે? ચલો સમજીએ. થી ઓછા 0 છે પહેલા, તો અહીંથી ચાલુ કરો 9.5 થી 14.5, 14.5 થી 19.5, 19.5 થી 24.5, 24.5 થી 29.5, 29.5 થી 34.5. તો આવું બની જશે આખું. મિત્રો આના ઉપરથી જેમ આપણે આ બનાવ્યું એવી રીતે આની ઉપરથી હવે આપણે આ બનાવવાનું. કેવી રીતે? 3 માંથી 0 બાદ કરો 3, 10 માંથી 3 બાદ કરો 7, 20 માંથી 10 બાદ કરો 10, 26 માંથી 20 બાદ કરો 6, 30 માંથી 26 બાદ કરો 4. આ તો તમને આવડી ગયું. આના ઉપરથી આ આવડે છે, કેમ? તો કે આપણે આના ઉપરથી આ શીખી ગયા એટલે તમને આવડશે. હવે પ્રશ્ન થાય કે આ રાખવાનું? તો મિત્રો ના. કેમ? તો કે આ અનિવારકમાંથી નિવારકમાં ફેરવેલું માપ છે. કેમ? તમે જો ખબર પડી જો પોઈન્ટ આવે છે, અંદાજ આવે, તમને ખ્યાલ આવી જાય કે પોઈન્ટ દૂર કરવો હોય તો અનિવારક બનાવવું પડે. અને જો આમાં પરફેક્ટ આવતું હોત, જેમ કે આમાં પરફેક્ટ આવી ગયું, જો 10 થી 20, 20 થી 30, 30 થી 40, તો હવે આને બીજે ક્યાંય ફેરવવાની જરૂર નથી. આમાં પરફેક્ટ, આમાં હજુ 14.5 પણ એ પોઈન્ટ વાળું છે. તો મિત્રો આના ઉપરથી આ કેવી રીતે ફેરવવું? ધ્યાનથી સાંભળજો. અનિવારક ઉપરથી નિવારક ખ્યાલ આવી ગયો, પરંતુ હવે નિવારક ઉપરથી અનિવારક કેવી રીતે બનાવવું આ અગત્યનું સમજવાનું છે. અનિવારક ઉપરથી નિવારકમાં ફેરવતા આપણે કેવી શું કર્યું હતું? ફેરવતા આપણે તો યાદ કરો, કીધું હતું બંનેનો ડિફરન્સ કેટલો હોય? 1, એને 2 વડે ભાગો 0.5, બધામાંથી 0.5, આ બાજુથી માઇનસ કરો અને આ બાજુ પ્લસ કરો. તો હવે એનાથી ઊંધું કરી દેવાનું. આ જે આપણને રકમ મળી છે, આ રકમ મળી છે એનાથી ઊંધું. કેવું ઊંધું? તો કે આ બાજુ પ્લસ કરો અને આ બાજુ માઇનસ કરો. આનાથી ઊંધું. અનિવારક ઉપરથી નિવારકમાં ફેરવું હોય તો માઇનસ અને પ્લસ. હવે નિવારક ઉપરથી અનિવારકમાં ફેરવું હોય તો પ્લસ અને માઇનસ. ચલો આ બધામાં 0.5 પ્લસ કરો. આના ઉપરથી આવડી ગયું મિત્રો? આ સમયનો બગાડશો જરા. આના ઉપરથી આવડી ગયું? હા, એ તો આવડી ગયું તમને. કેમ? તો કે આપણે અહીંયા જે કર્યું એ જ વસ્તુ ત્યાં કરવાની હતી. હવે આમાં 0.5 ઉમેરો 10, 0.5 બાદ કરો 14. આ બધામાંથી શું કરવાનું? 0.5 ઉમેરી દેવાના. 0.5 ઉમેરો કેટલા થાય? 15, 20, 25 અને 30. આમાં 0.5 માઇનસ કરી દો તો 14, આમાં માઇનસ કરો તો 19, 24, 29 અને 34. સામે આપણો જે જવાબ છે એ જ 3, 7, 10, 6, 4. તો જોવો જોઈએ આના જેવું બની ગયું. હા,
બની ગયું. તો મિત્રો મારે તમને દાખલાની અંદર આટલી વસ્તુ સમજાવવાની હતી કે મૂળ આવૃત્તિ વિતરણ અનિવારક હોય તો થી ઓછા થી વધુ, અનિવારક હોય તો એને નિવારકમાં ફેરવીને થી ઓછા અને થી વધુ અને થી ઓછા ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ, થી વધુ ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ, થી ઓછા ઉપરથી મૂળ આવૃત્તિ વિતરણ અને નિવારક ઉપરથી અનિવારક એટલે ઓરિજિનલ રકમ આપણને મળી જાય. તો એવા દાખલાઓ છે. રકમ આપેલી હોય આવી અથવા તો આવી અથવા તો આવી અને કે મૂળ આવૃત્તિ વિતરણ મેળવો. તો ચલો મિત્રો, રકમમાં કયા કયા પોઈન્ટ આપ્યા છે જરા સમજી લઈએ અને પછી આપણે આ ગણતરી. તમારે હોમવર્કની અંદર આટલા દાખલાઓનો અભ્યાસ કરવાનો છે કે જે મેં અત્યાર સુધીના લેક્ચરમાં જે પણ ભણાવ્યું એ બધી જ વસ્તુઓ આટલા દાખલામાં સમાવેશ થાય છે. આમ તો મિત્રો મારે 2 લેક્ચર બનાવવા હતા, પરંતુ બંને સાથે છે એટલે આપણે નિવારક ને અનિવારક વસ્તુ સાથે લીધી છે જેથી કરીને તમને ખ્યાલ આવી જાય. હજુ આમાં પણ છે મધ્ય કિંમત ને ભાગ લંબાઈ શોધો, એનો લેક્ચર આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેવાના છીએ. તો જુઓ અહીંયા જરા ઉદાહરણ નંબર 4, ફટાફટ ઝડપથી ધ્યાનથી મિત્રો સમજજો. ઉદાહરણ નંબર 4, પેજ નંબર 22 નંબરના પેજ ઉપર જુઓ. તો કે ઉદાહરણ 3 છે એ અનિવારક આવૃત્તિ વિતરણ માટે નિવારક આવૃત્તિ વિતરણ મેળવો. તો જો અનિવારક છે એને નિવારકમાં ફેરવી દો. પહેલો પ્રશ્ન એવો છે. તો આ અનિવારક છે નિવારકમાં ફેરવી દો. તો જો આ દાખલો ઉદાહરણ નંબર 4. પછી લખ્યું એ દરેક વર્ગની મધ્ય કિંમત દર્શાવતો આવૃત્તિ વિતરણ. મધ્ય કિંમત તો પછી શીખીશું આપણે, બરાબર. ચલો ઉદાહરણ 4 પછી મિત્રો ફટાફટ ઝડપથી પેજ નંબર 22 હતું, ઉદાહરણ નંબર 4 જોયું. હવે ઉદાહરણ નંબર 7. ઉદાહરણ નંબર 7 પેજ નંબર 25. થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ મેળવો. આ જો દાખલો, આના ઉપરથી આ અને આ. જો એમાં પ્લસ 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 કરે છે, તમારે પ્લસ પ્લસ કરવા હોય તો કરી શકશો. એ પણ સાચું, આ પણ સાચું, બંને વેલિડ. તમારા શિક્ષક જો એમ કહેશે આવું કરવાનું તો આ પ્રમાણે દાખલો કરવાનો. ચાલો આગળ વધીએ. ઉદાહરણ 7 પછી ઉદાહરણ 8 જો શું લખેલું છે મિત્રો. નીચે તમને 1 થી 50, 51 થી 100, 101 થી 150 એટલે કે અનિવારક છે. હવે થી ઓછા થી વધુ મેળવવાનું કીધું છે તો અનિવારકને શું કરવું પડે? નિવારકમાં ફેરવા પડે. તો જો નીચે નિવારકમાં ક્યાંક એને ફેરવેલા છે. આ નિવારકમાં ઉપરથી થી ઓછા થી વધુ તમને આવડે, શીખી ગયા આપણે. પ્રેક્ટિસ કરજો મિત્રો. પછી આગળ સમજીએ ઉદાહરણ નંબર 9. તો 9માં તમને થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું છે. જો આવું આપેલું છે, આ રકમ છે. જોજો મિત્રો, આવી રકમ છે જો અહીંયા. પણ પ્રશ્ન એ થાય શરૂઆતમાં 0 છે તો કે હા 0 છે શરૂઆતમાં. જો આ સંચય આવૃત્તિમાં 0. ઉદાહરણ નંબર 9 પેજ નંબર 27. તો કે આ રકમ ઉપરથી કેટલાક પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્નનો જવાબ તો આપણે શીખી ગયા છે. શું પ્રશ્ન છે? કેટલી વ્યક્તિનું વજન 45 કિગ્રાથી ઓછું છે? તો જવાબ 30. કેટલી વ્યક્તિનું વજન 50 થી 65 છે? 50 થી 65, 65 નું 49 અને 50 માં 38 બાદ કરી દો, જવાબ 11. જો નીચે ગણતરી પણ છે. અને ત્રીજો પ્રશ્ન છે મૂળ આવૃત્તિ વિતરણ. તો આના ઉપરથી આપણે મૂળ આવૃત્તિ વિતરણ શીખી ગયા. આ દાખલો તમને આવડશે મિત્રો. ઉદાહરણ નંબર 9. ઉદાહરણ નંબર 10 જુઓ ફટાફટ ઝડપથી. હા, નીચે આપેલ થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ. થી વધુ એટલે આવું આપેલું છે. જોઈ લો નીચે 0 છે તો કે આમાં નીચે 0 આપેલો છે. હા 70 0. જો 70 માં 0. તો એમાં પ્રશ્ન પૂછેલા છે 40 કે તેથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓ કેટલી? 40 થી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓ તો 70. પછી પ્રશ્ન પૂછ્યો 40 થી ઓછી ઉંમર ધરાવતી. તો કે ટોટલ 100 હે, એમાંથી 40 થી ઓછી 70 હે. 100 માંથી 70 બાદ કરી દો, 30 જવાબ આવે. શીખવાડ્યું તો આ મિત્રો. ટોટલ માંથી બાદ કરી દો. ઊંધું પૂછે તો વધુમાં ઓછું પ્રશ્ન પૂછે અને ઓછામાં વધુ વાળો પ્રશ્ન પૂછે તો એ પ્રશ્ન થયો. અને ત્રીજું મૂળ આવૃત્તિ વિતરણ. આમાંથી મૂળ આવૃત્તિ વિતરણ પણ આપણને આવડી ગયું. ચલો આગળ વધીએ ફટાફટ. ઉદાહરણ નંબર 10 પછી ઉદાહરણ નંબર 17 ઉપર આવો મિત્રો. ડાયરેક્ટ થોડીક ઝડપ રાખજો મિત્રો ફટાફટ. પેજ નંબર 35. એમાં પહેલો પ્રશ્ન વર્ગો આપેલો છે 24 થી 29, 24 થી 34, 24 થી 29, 24 24 ના હોય ને, આવું હોવું જોઈએ. 10 થી 20 તો 20 થી 30 હોવું જોઈએ. તો આમાં કેવું થાય છે 24 થી 29, 24 થી 34, 24 થી 39, 24 થી 44. હવે જુઓ તો શરૂઆતમાં રકમ કેવી છે 3, 12, 30 વધતી જાય છે. એટલે આ થી ઓછા પ્રકારમાં આવી રકમ. આનો મતલબ એવો થાય છે. તો આને મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું છે. તો આમાં કશું જ કોઈ એવો પ્રશ્ન છે જ નહીં. પહેલો વર્ગ જે છે લઈ લો 24 થી 29 છે. 24 થી 29 એમાં 3 મૂકી દેવાના. પછી 29 થી 34, 34 પછી અહીંયા 34 લીધા પછી 34 થી 39, 39 લીધા પછી 39 થી 44,
44 લીધા પછી 44 થી 49 એવી રીતે વર્ગ આપણે ગોઠવી જ દેવાના છે. અને સામે રકમમાં મેં શીખવાડ્યું એ આમાંથી આ બાદ કરતા જાઓ. જો પહેલું 3 ના 3 મૂકી દો, 12 માંથી 3 બાદ કરો, 9, તો તમને જવાબ આના ઉપરથી આ મળી જશે. આ બે દાખલા ખાસ અગત્યના છે મિત્રો. ઓલામાં આ આપેલું છે, જો જરા, જો મેં તમને કીધું આવી પણ રકમ આપે. કેવી રકમ આપી છે? 10 થી 90, 20 થી 90, 30 થી 90, 40 થી 90 એવી રકમ તો હોય જ નહીં. આ વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. તો પેલું 10 થી 90 નહીં, 10 થી 20 આવે. તો 10 થી 20 કરો ચાલુ ત્યાંથી, 20 થી 30, 30 થી 40, 40 થી 50, છેલ્લું 80 થી 90 જે છે. તો એમાં શું કરશો? 200 માંથી 180 બાદ કરો, 180 માંથી 140 બાદ કરો. આ પ્રમાણે કરશો એટલે તમને મૂળ આવૃત્તિ વિતરણ મળશે મિત્રો. કેટલું ડીપમાં જાઓ એટલું ઓછું છે અહીંયા. તો અહીંયા તમને ઉદાહરણ નંબર 17 મોસ્ટ ટાઈમ પી કહી શકાય. હું વારંવાર રિપીટ કરું છું, ખાસ જોજો. અહીંયા જગ્યા નથી ને કે હું એ પણ તમને વિસ્તૃત સમજાવે, તો આ ખાસ આને સમજવાનો પ્રયત્ન કરજો. આગળ વધીએ. 2.1 માં 6થા નંબરનો દાખલો. શું લખેલું છે? અનિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવો. અનિવારક આવું મેળવવાનું છે, એટલે તમારે બનશે આવું. અને રકમ કેવી છે? થી વધુ પ્રકારનું છે, એટલે આવી રકમ છે. આના ઉપરથી કેમ થી ઓછા? આપણે થી વધુ લીધા હોય તો આના ઉપરથી આ બનશે અને આના ઉપરથી આ બનશે. આવી રીતે દાખલો ગણવાનો છે. થી ઓછા હે ને એવું ને એવું થી વધુ પ્રકારનું છે. પરંતુ જોઈ લો, થી વધુ પ્રકારમાં લાસ્ટ 0 છે. હા, લાસ્ટ 0 છે. જો અહીંયા 79.5 માં 0 આપેલો છે. તો મેં કીધું એ પ્રમાણે દાખલો તમે ગણી શકશો. આ વિડીયો શીખી ગયા મિત્રો. ફરીથી જો ન સમજાણવું હોય તો વિડીયો બેક કરી અને ફરીથી સમજવાનો પ્રયત્ન કરો અને આ દાખલાની પ્રેક્ટિસ કરો. ઓટોમેટિક આ દાખલો પણ તમને આવડશે. 2.1 માં 6થો અને 7મો નંબરનો દાખલો જુઓ. થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. આ રહ્યું. 0 હોવો જરૂરી છે. 0 છે આગળ? તો કે હા 0 છે. તો હવે આવડી ગયું. 30 થી 35, 35 થી 40, 40 થી 45, છેલ્લે 65 થી 70. અને એક એક સ્ટેપ બાદ કરતા જાઓ. આવી રીતે 2 માંથી 0 બાદ કરો 2. તો અહીંયા શું કરશો આપણે? 17 માંથી 0 બાદ કરો 17. અને હવે ગણતરી કરતા જાઓ. ચલો, તો અહીંયા તમને મિત્રો 2.1 માં પણ આવડી ગયું. હવે ડી માં 10મો અને 11મો દાખલો મિત્રો. દાખલા વધારે છે, ખાસ ગણજો. ડી માં સ્વાધ્યાયમાં છેલ્લે જો પાછળ સ્વાધ્યાય આપેલું છે. ડી માં 10મા નંબરનો દાખલો. થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ આપેલું છે. આ રહ્યું. એના પરથી મૂળ આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. કરજો ટ્રાય. 11મો દાખલો. તો કે 11માં જો રકમ પાસે આપી ઓકવર્ડ 10 થી 100, 20 થી 100, 30 થી 100, 40 થી 100 એવું ના હોય. અને આ વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. તો આપણે 10 થી 20, 20 થી 30, 30 થી 40, છેલ્લે 90 થી 100. એક 100, 200 માંથી 180 બાદ કરો. આ રીતે લેવાનો દાખલો. અને છેલ્લે ઈ માં 5મા નંબરનો દાખલો. એ રકમ આપેલી છે કેવી? આવી. અનિવારક. અને થી ઓછા થી વધુ, તો અનિવારકને નિવારકમાં ફેરવી દો અને નિવારકમાં ફેરવા પછી થી ઓછા થી વધુ કરી નાખજો. દાખલો પૂરો થઈ ગયો. તો મિત્રો આખા લેક્ચરમાં બહુ મોટો લેક્ચર થયો છે. તમે આખો વિડીયો જોયો એટલા માટે તમારો પહેલા તો ખૂબ ખૂબ હૃદયથી આભાર. કારણ કે તમને આમાં કંઈક તો કંઈક શીખવા મળ્યું જ હશે. કેવી રીતે આ આખા લેક્ચરની અંદર ખાસું એવું આઈએમપી એટલે આવનારા ચેપ્ટરમાં પણ આવી રકમ હશે. આવી અને આ રકમમાંથી તમારે આ રકમ બનાવવી પડશે ને પછી દાખલાની શરૂઆત થશે. હવે જેને આ આવડતું જ નથી આમાંથી આ ફેરવતા, એ દાખલાની શરૂઆત કેવી રીતે કરશે? તો મિત્રો વારંવાર લેક્ચર વિડીયો બેક કરી વારંવાર સમજવાનો પ્રયત્ન કરો. શીખો, સમજો, તૈયાર કરો અને આજને આજ આ દાખલા હોમવર્કમાં કરો. એટલે તમને 120% સમજાઈ જશે. કાંઈ પણ પ્રશ્ન હોય, કોઈ ડિફિકલ્ટી હોય તો આ નંબર ઉપર મને વોટ્સએપ ઉપર તમે પૂછી શકો છો. સાથે સાથે અકાઉન્ટના ચેપ્ટરની પણ તમારે જરૂરિયાત હોય તો અકાઉન્ટના ચેપ્ટર પણ આ નંબર ઉપર મને કહેશો તો હું તમને મોકલી આપીશ. આશા રાખું કે મેં જે પણ કંઈ આજના લેક્ચરમાં સમજાયું અને તમે અત્યાર સુધી શાંતિથી બેઠા તો તમને ગમ્યું હશે તો વિડીયોને લાઈક કરો. તમારા મિત્રોને દૂર સુધી બેઠા હોય તો એ પણ ઘેર બેઠા ભણી શકે એવા હેતુથી ચોક્કસ બધાને શેર કરો, તો જેથી કરીને મને પણ ખુશી થશે અને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન હું કરીશ. ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકોન ઉપર ક્લિક કરો તો જેથી કરીને હું પણ જે પણ વિડીયો મૂકું તમારા સુધી પહોંચાડી શકું. તો મિત્રો આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવજો.